મિત્રો, જો આ ઘઉંનો કરકરેલો લોટ છે, જે આપણે ભાખરી બનાવવા માટે આ લોટ વપરાય છે. અને એમાં થોડો ઘઉંનો રોટલીનો લોટ, થોડો ઝીણો, જો આવો ઝીણો લોટ વપરાય છે. પછી બસ થોડો નાખી દેવાનો એમાં અને મિક્સ કરી દેવાનું. એમાં થોડું મીઠું નાખવાનું, આપણે જેટલું જોઈતું હોય એ પ્રમાણે. બસ અમે બહુ થોડું વાપરીએ છીએ. પછી બરાબર વ્યવસ્થિત મિક્સ કરી દો એને. ભાખરી બહુ મસ્ત બનશે. જો તમે આ રેસીપી અપનાવશો તો ભાખરી બહુ ક્રિસ્પી બનશે અને સારી બનશે. હવે એમાં થોડું તેલ મોણ પ્રમાણે નાખી દેવાનું છે. જો અમે થોડું વધારે લેવાનું છે, લગભગ 100 ગ્રામ જેટલું લેવું પડશે. હવે એને વ્યવસ્થિત મસળવાનું છે. મસળીને વ્યવસ્થિત એને જેટલું બને એટલું વધારે મસળશો તેમ ભાખરી સુવાળી થશે, નરમ થશે અને ક્રિસ્પી પણ થશે. ઉપરથી ક્રિસ્પી થશે અને અંદરથી નરમ થશે. જો આટલું મોણ નાખ્યું છે તેલનું, સિંગ તેલ છે. અને આમાં જો તમારી હેલ્થ માટે દિવેલ થોડું નાખો, 1 ચમચી, તો એ સારું રહેશે. તમારે ના હોય તો દર અઠવાડિયે એકવાર દિવેલ લેવું પડે. એ આ રીતે પણ લઈ શકાય. દિવેલ તમારે 1 ચમચી દિવેલ નાખો અંદર. એનાથી તમને જાડો સાફ આવશે. થોડો નાખો એમાં પાવડર, ઘઉંનો ઝીણો લોટ. આપણે હાથમાં મસળવું પડે, મસળે એમ ખબર પડે આપણને કે ભાઈ હજી હાલમાં પણ ઘણી ફેમિલીમાં દર રવિવારે દિવેલ લેવાય છે. 1-2 ચમચી નાખી દેવાની દિવેલ ભાખરીમાં, એટલે તમારે જાડો સાપ આવશે, કબજિયાત ના થાય. જો હવે મસાલાની એક કણ તમને મસાલો પડે એમાં. આ મારી રેસીપીથી તમે કામ કરશો તો ભાખરી ઉપરથી ક્રિસ્પી હશે અને અંદર નરમ હશે. ખાવાની મજા આવે તમને. લગભગ 20 મિનિટ સુધી આ રીતે તમે મસળો બરાબર. થોડી મહેનત પડશે પણ વસ્તુ સારી બનશે. હા બસ બરાબર. 2 હાથથી તમે મસળો એને. આ લોટ બાંધવો કહેવાય, પણ પહેલાં એને બરાબર મસળવું પડે અને પછી બંધાય. થોડો હજી તમે ઝીણો લોટ લો બરાબર, અને થોડું પાણી લો. એ તમને ખ્યાલ આવી જ જાય તરત જ કે મસાલામાં આપણને તકલીફ નથી પડતી ને. તકલીફ પડે મસાલામાં તો સમજી લેવાનું કે થોડું પાણીની જરૂર છે, થોડા લોટની જરૂર છે, ઝીણા લોટની. અને બને ત્યાં સુધી મીઠું ઓછું ખાવું, તો આપણા
હેલ્થ માટે સારું છે. અમે દર રવિવારે 2 ચમચી દિવેલ નાખીએ છીએ, જેથી કબજિયાત ન થાય, ઝાડો સાફ આવે. જો હવે ધીમે ધીમે લોટ બંધાય છે, એ ખ્યાલ આવી જાય આપણને. હા, જો આ ગૂંદવાનું, એને આ લોટ તમારે રીતે ગૂંદો ને તો વ્યવસ્થિત લોટ બંધાય. ભાખરી ફૂલે. હમણાં તમને બતાવીશું, અમે જ્યારે શેકીશું ત્યારે બતાવીશું તમને. જો ભાખરી ફૂલે છે, એ ફૂલવાનું કારણ આ જ છે કે એને બરાબર ગૂંદવું પડે અને મસળવું પડે. બસ જો આ જ કળા છે. 15-20 મિનિટ થાય છે, પણ એકવાર લોટ સારો બંધ થઈ જાય તો તમારે ભાખરી મસ્ત મજા આવી જાય, ખાવાની મજા આવે. જો આ લોટ બંધાઈ ગયો છે, હવે એને 10 મિનિટ. મિત્રો, જો હવે આપણે ભાખરી બનાવવા માટે શું શું વસ્તુની જરૂર પડે એ આપણે જણાવો. એક તો આદણી જોઈશે, આદણી છે. પછી આ બેલણ છે, પછી આ ચીપીઓ છે, આ ચીપીઓ, પછી આ સ્ટીલનો તવેતો છે, આ સ્ટીલનો તવેતો છે, અને આ લોઢી છે. જો આ છે ને નોનસ્ટિક છે, નોનસ્ટિક નહીં વાપરવાની. એમાં શું તમારે આ બધું ઉકળી જાય એટલે તમારા શરીરમાં જાય. એના કરતાં લોખંડની તવી વાપરવાની. ત્યાં અમારી ભૂલ છે, પણ અમે લોખંડની તવી હવે વાપરીશું. જો આ રીતે પછી જો આપણે જે લોટ બાંધેલો હતો એને આ રીતે વણવાની છે. ભાખરી એટલી મસ્ત થશે, ક્રિસ્પી થશે અને નરમ બી થશે. અંદરથી નરમ હોય અને ઉપરથી ક્રિસ્પી હોય અને ફૂલશે. લોટ બાંધવાની એક કળા હોય છે. જો એને બિલકુલ ધીમા તાપે શેકવાની. એનો જો ફ્લેમ જુઓ, એકદમ ધીમા તાપે શેકવાની. મસ્ત ચારે બાજુ અંદરથી બધી રીતે શેકાશે. જો ચીપિયાનો ઉપયોગ કરીએ છીએ ભાખરીને ફેરવવા માટે. મિત્રો, મારા યુટ્યુબ ચેનલ બિપિન 1005, બિપિન મોદી 1005, આ મારી યુટ્યુબ ચેનલ છે. એને સબસ્ક્રાઈબ કરજો, બધાને શેર કરજો, મારા વિડીયોને લાઈક કરજો. તમને સારા વિડીયો બીજા મળતા રહેશે, તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમારા યુટ્યુબ ચેનલમાં રસોઈને લગતા, આરોગ્યને લગતા, સિંગને લગતા
તેમજ ટૂરિંગ અમે કરીએ તો એ બહારના બધા જે સ્થળો સારા હોય એનું અમે શૂટિંગ કરીને આપને જણાવીશું અને મોકલીશું વિડીયો દ્વારા. જો ગુલાબી થાય છે ને, આ ધીમો તાપ છે. એની કિનારીઓ બધી શેકવાની. તો પેલી ગુલાબી મસ્ત થઈ ને. જો કેટલી મસ્ત ગુલાબી ભાખરી આપ જોઈ શકો છો. જો આ ગરમ ગરમ ભાખરી છે, તમે જુઓ. હવે એમાં ઘી અમે આમાં દેશી શુદ્ધ ગાયનું ઘી વાપરીએ છીએ. આવો જમવા માટે, અને તમે પણ આવી બનાવીને એન્જોય કરો. થેન્ક યુ.